અને આરોગ્યનું રક્ષણ કરીશું. ભગવાનને સાક્ષી માની કે ભાઈ આ જ મંદિર છે તો તમારો પહેલો સત્સંગ કપા છે. એમ 18 અધ્યાય ભગવાને જે કહ્યા એ ગુરુજીએ 18 અધ્યાય તમને ને મને સત્સંકલ્પમાં આપી દીધો કે મારે તો પેલા તો એક જ અર્જુન હતો કે એકની જોડે માથું ખાઈ લીધું, પતી ગયું. પછી હવે ગુરુજીના તો એટલા અર્જુન છે ને એટલા નકામા છે. હવે કોઈ કોઈ એટલા સારા છે કે જેની હદ નહીં, અને બહુ થોડાક નકામા છે એનો મતલબ એવો છે કે એને વારે વારે બધી બગાવો વળી જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, આળસ, પ્રમાદ, આ તે મારા છોકરા વડે મારા પડોશીની સારા નાક પેલા જોડાવું થયું, મારા ઘરવાળા બહાર જવાનું, મારું આજે લગ્ન છે, મારું કઈ થઈ મરણ થઈ ગયું, મારે બેસવાનું જવું. અરે તમારે બાપરે બાપ, હું તો કોઈ વાર ચક્કર આવે બહારના સાંભળ્યું. મને એવું થાય કે યાર આ લોકોએ PhD કરી નાખી જ બહારમાં કેવું પડે હે ને. તો થોડુંક આજનો વિષય બહુ ગહન ચિંતન માંગે છે, બહુ વિષય લાંબો ગોળો છે. જીવનમાં કોણ હર પળ ક્ષણ ક્ષણ વાગોળવા જેવો છે. ભગવાને અર્જુનને કહ્યું ખોટી વાત અર્જુન, હે ને આ સમય વૈરાગ્યનો નથી, હથિયાર ચલાવવાનો છે, યુદ્ધમાં બેઠો થઈ જા. ભગવાને ઘણું બધું કહ્યું, તમે જાણો, વિરાટ સ્વરૂપ બી બતાવી દીધું, બધા મારી નાખ્યા એવું બતાવી દીધું, આ તે બધું. ભગવાન ગુરુજી એટલા અનુદાન વરદાન આપી દીધા કે બધા છોકરા સાચી છે એવું કહી દીધું. અર્જુનનો જેમ રથ મેં આપ્યો તો એમ હાકીસ તારો કરવું જોઈએ, તાર જમીનના ઝઘડા હું જોઈએ, તાર પડોશીના ઝઘડા હું જોઈએ, તાર છોકરા નહીં પડતા હું જોઈએ, તાર કે બાળકો નથી હું આપીશ. પણ છતાંય હજુ મહીથી નીકળતું નથી કે કરીશે વચન તવ. ભગવાને બધું જ આપ્યું. અહીંયા બેઠેલામાંથી કોઈ એવું નહીં જેની પર વરદાન ઈશ્વરના નહીં વરસાય, ગુરુજી એના માથે હાથ નહીં. વાત બીજી છે કે તમને મહેસૂસ ના થાય કે તમારી વાત છે, હે ને. બાકી હાથ તો પ્રત્યેકના માથા ઉપર ગુરુજીએ સ્વયં ઉભા રહીને મૂક્યો છે. મહેસૂસ કરો એને, આ 5 દિવસમાં જુઓ એને, જાણો. અને હું તો આ અત્યારે મિશનને જે પ્રમાણે જાણી રહી છું, જે પ્રમાણે ઓળખી રહી છું, બદલાવાનો સ્વયં પ્રયત્ન કરી રહી છું અને બદલાઈ પણ રહી છું. બહુ સાચી વાત કહું તો મારી પાસે એક જ કે મારા ભગવાનના કામ છે, બધી માથા પર પડવું નથી. હું તો ખાલી જે કામ કરીને સપોર્ટ કરો, જે કામ કરીને બેઠા કરો, જે કામ કરીને હાથ પકડો, નથી બેસી ગયા છે ઊભા કરો, ઊભા કર્યા છે ને ગુરુજી કે દોડાઈશું, ચિંતા નહીં, તો આપણે દોડો સાથે એને દોડાવો પણ કરવું પડે. અર્જુનની વાતને ભગવાને કહી દીધું કે કેવું છે હવે વિચાર કેવો છે કે આ 12મો અધ્યાય થયો, આ 13મો અધ્યાય થયો, 14મો અધ્યાય. ના, હજુ મને કઈ સમજણ પડતી. ભગવાને 18 અધ્યાય સંભળાવી દીધા પછી ભગવાનનું મોઢું અર્જુને એક જ વાક્ય બંધ કરી દીધું. આખી ગીતા 18 અધ્યાય અર્જુને એક જ વાક્યમાં પૂરી કરી દીધી. એને ભગવાનના ચરણોમાં બેસી એક જ વાત બોલ્યો, કરીશે વચનમ તવ. પ્રભુ તમે જેમ કહેશો એમ કરીશ. તમે 5 દિવસ ત્યારે જ સાર્થક છે કે ગુરુના ચરણોમાં બેસીને કહી દો કે કરીશે વચનમ તવ પ્રભુ, પછી પતી ગઈ વાત. હું ઘણા બધા ઉદાહરણો પણ આપીશ તમને, તમે કલ્પના ના કરી શકો. જ્યારે આ બધું કામ કરીએ ને તમે તો આ તો અત્યારે મને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ એવા લાગે છે કે જેને ઘરની જવાબદારીમાંથી થોડી મુક્તિ તો હશે જ, હે ને. પાછળ વ્યાજ જ સંભાળતા હશે એવું મને લાગી રહ્યું છે. બાકી પોતાનું તો કોઈ બેન છે, કદાચ એક છે આપણી પાસે, અને બાકી બધા વ્યાજ સંભાળવામાં બેઠા હશે અને ઘર પરિવારના એમાં કંઈ ને કંઈ હશે. હવે આ પરિસ્થિતિમાં જો આ 5 દિવસમાં શબ્દ ન નીકળ્યા, અંતિમ પ્રવચન છેલ્લું છે ને, કાલે પૂર્ણાહુતિ છે, અને છેલ્લામાં જો એ અંદરથી ના નીકળે કરીશે વચનમ તવ પ્રભુ, હવે તો તમે જેમ કહો એમ જ મારે કરવાનું, બાકી બધું મિથ્યા છે, બાકી બધું કંઈ કામનું નથી. પણ તમે હું જાણીએ છીએ, કથામાં બધા સાંભળીએ પણ છે, સાંભળીએ તાળીઓ પણ પાડીએ છીએ, તાળીઓ પાડી અને પછી એની વસ્તુ તમને ખબર હશે, શિકારી પેલા પોપટ હતા તે ભણાયા ને, શિકારી આવશે, દાણા નાખશે, જાર નાખશે, એને એમાં આપણે ફસાવાનું નથી. જપવાનું ચાલુ કર્યું, ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. એને ભગવાનનું કામ કરવાનું છે. ઘેર જઈને તો હું તમે જોજો કમાલ જ કરી દેવાની છું, ઘેર જઈને તો હું આટલું કરી નાખવાની છું, ઘેર જઈને તો આ કરીશ જ એમ. પણ પછી શિકારી આવે બી ખરો, જાળ નાખે બી ખરો, દાણા નાખે બી ખરો, પોપટ બોલે બી ખરા, હે ને, અને પછી મેં બેસે બી ખરા. પછી કે ઉડાતું નથી, કઈથી ઉડાય?
એને ખાલી રટવાનું કામ કર્યું છે, આચરણનું કામ કર્યું નથી, તો પછી ઉડી શકાય નહીં. તમે ને હું જાણીએ છીએ આ જે સમુદ્ર છે એને આ જ્ઞાનનો ઘેરો સાગર છે, આ એક આધ્યાત્મિક મહાપ્રયોગ છે. એમાં તમારા તમે જેવા કેટમાંથી એન્ટર થયા ને એવા તરત તમારી બધી બગાડો બહાર છે. કામ કરો, આળસ, સમાજ, ઘર, પરિવાર, આ તે ફોન બધું જ જાણકારી માટે કહું. આ મહિનો એક મહિનો નથી, મન બનાવી દીધું છે કે ફોન લઈ જવાનો નથી. લઈ જાઓ તો કોઈનું મેસેજ જો, મિસ કોલ જો, કશું જોવું નહીં, લઈ જવો નહીં, અને કશું કોઈનું ઘર પરિવાર કશું જાણવું નથી. બીજી વાત, ત્યાં જઈએ એટલે થોડીક અવ્યવસ્થા છે, નહીં બોલવું જોઈએ, થોડીક અવ્યવસ્થા છે. એટલે આપણા જેવા છે ને અંદરથી બહુ જાણે થતા હોય ને ખળબળ થાય, યાર જસોદાને આટલું સારું નહીં કરતા એમ, આ થોડુંક કરી દેતા હોય તો શું તકલીફ છે, આમ તેમ આટલી બધી વ્યવસ્થા એમના ઘરનું કંઈ બોલી જ નાખીએ. હું તમે બધા રાખીએ એટલે બોલવા જોઈએ. એટલે આ વખતે મૌન વરસાદે મૌન રહેવાનું છે. અને કેટલું? પૂરા 30 દિવસનું મગજ મારી જ નહીં, ચિંતન કરો, આગળનો વિષય વિચારો, આગળ શું કામ કરીશું, કોણ શ્રેષ્ઠ કામ કરે છે, કઈ સપોર્ટ કરીશું, અને કરીશે વચનં તવ એ વાક્યને સાર્થક કરવાનો પ્રયત્ન કરીશું. એને તો તમારા દિવસ 5 દિવસ છે તમારી પાસે. બધા લોકોના ફોન આવે છે મને કે બેન તમે ઘેર નહીં કરવાના, અમારે આપવું છે. પણ હવે કંઈક આદેશ થયો છે ગુરુજીનો, એમની ઈચ્છાને આધીન ચાલવું જોઈએ. તમને ખબર છે 2 વાતો, આ પ્રવચન એવા છે કે તમને મેં ગુરુજીનું અહીંયા આવું ને એટલે કાયમ પ્રાર્થના કરું. હું સમાજમાં મળવા જાઉં તો ગુરુજી કહું તમે જજો, કોઈ કશું બોલી નાખે તો પ્રભુ તમે આગળ, એટલે તમને બોલ્યા મને નહીં. અને મારા દિમાગ પ્રમાણે કોઈ બોલી જાય તો બરદાસ્તની બહાર હોય, પણ છતાંય જ્યારે સમાજમાં નીકળે ને ત્યાં બધું સહન કરીને આવીએ. પણ આપે આપણને શક્તિ ગુરુજી આપે છે બધાને, તમને મને બધાને આપે છે, પણ થોડો પ્રયત્ન કરીએ ત્યારે. તો હવે આ ભગવાનનું મોડું તો અર્જુને સીવી દીધું કે આ બસ બંધ કરો, બધું સમજણ પડી ગઈ છે, હવે તો કેવળ યુદ્ધ જ કરીશ, હવે તો હું બસ તમારું કામ જ કરીશ, હવે તો જોડા પુસ્તકાલય ચલાવીશ, હવે તો ખંડમાં કંઈ કામ હશે તો મેં આવી જ જઈશું, હવે તો સમયદાન પાક્કો આપીશું, હવે તો 25 ઘર કરવાની છું, નવા સાધકો કરવાની છું, બધા સંસ્કાર કરાવવાની છું, હવે ઘેર જવાની છું, રોજ 2 કલાક જે પ્રોમિસ કરી છે 2 કલાક સમય આપવાની છું, કોઈ ના માને એને ઘેર જઈને કહી આવું છું. હવામાં વાતો કરવાની છું. ગાડા થઈ જાય ને, કોઈ લોકોને ગાડા જોયા છે ને તમે, એ રસ્તે જતા હોય તો એકલા બબડતા હોય, એમ કોઈ ના બોલવાનું, એકલા હસતા હોય, હે ને, એકલા નાચતા હોય, વાગતું હોય તો એની પોતાની મસ્તીમાં હોય. એમ પ્રભુ મને ગાડી કરી છે કામ પાછળ, હે ને. એટલે આખો દિવસ એક જ ચિંતન કે હવે હું જઈશ કોઈના ઘેર, 2 વાતો કહી નાઈશ, ગુરુજીની વાતો કહી નાઈશ. તમે જો આ ચિંતન ચાલુ કરશો તમને એટલી બધી વાતો મળશે બ્રહ્માંડમાંથી, હે ને. આ મહાસાગર છે, એમાંથી જ બધું પ્રાપ્ત થાય છે, પ્રવચન એમાંથી જ આવે છે, અને પ્રેરણાઓ પણ ત્યાંથી જ આવે છે. આ કંઈક કહેવાની શક્તિ પણ આપણામાં ત્યાંથી જ આવે છે. તો જ્યારે આખો મહિનો હું થઈ જઈશું તો ઘરમાં મને કે આ બધું કેવું બધું કેમનું સંભાળે છે, જેમનું સંભાળવું એમનું સંભાળો, જાઓ મેં છોડી દીધું. મેં છોડી દીધું છે જેને ટોપલામાંથી લેવાય છૂટ છે, લઈ દીધો જા, મને જોઈતા નથી. હમણાંનો તાજો ઘરની પરિસ્થિતિઓનું નિર્માણ એવું થાય, અમારા ઘરમાં સાહેબના મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા એટલે હવે તો તારીખ તિથિ ખબર નથી આપણને. આ કોઈ તમારા મારજાએ કહ્યું હોય કે બેન મારે યજ્ઞ તમારી પાસે જ કરાવવો છે, એને કશું માણસ નોંધરી દીધા. અમારે તો ઘરમાં જ તમે બધા માનતા કહેશો એવું કે હવે કશું તકને આ તે આપ કલ્પના ના કરી શકો. આજે ડેટ થઈ ગઈ, બીજા દિવસ વરસાદે સરસ મજાની પીળી સાડી પહેરી, જેને જે કેવું હોય એ કે, હે ને. મેરો તો ગિરધર ગોપાલ દૂસરોનું નામ, હે ને. જેને જે કેવું હોય, ગાવ દેવી હોય તો છૂટ છે, બેસરમ કેવું હોય તોય છૂટ છે, જે ગયા એમને પાછા લાવી શકવાની નથી. બીજા જે કામ છે 200 જણનો ટાઈમ કેમ બગાડો? જે લોકો ભેગા થયા છે, જેમને કંઈક ઈચ્છા છે, એના માટે કેમ ટાઈમ વેસ્ટ કરો? હા, હું મોકલી લેવા વાત અલગ છે, તો ભાઈ કઈ બીજી વ્યવસ્થા કરું તો છું, તમારે કામ કરવું જોઈએ. આના પછી બીજી પરિસ્થિતિ નિર્માણ થઈ. હવે આપણા ત્યાં કામ જ કામ, સમાજની વ્યવસ્થા મહિનાના અત્યારે એવું કંઈ રાખે, પણ તો પછી સમજણ નહીં, સાચી જ નહીં પડતી, પણ રાખ્યો છે બધું. એક દિવસ પર છૂટી ગઈ દેલો કોઈનો મૂકો, જાઓ બધા ભેગા થઈને પડો, જે વિધિ કરવાની હોય કરો, જે લાડવા ખાવા હોય ખાઓ, મારે ખાવું નહીં, મારે રડવું નહીં, મારે બીજું કંઈ કરવું નથી, હું તો જઈશ અને ફરી લાગી જઈશું, હે ને. સદગુરુ ભગવાન કી જય.
અને ઘરમાં મને કોઈ એક શબ્દ ના કીધો. એમાં સૌથી પહેલા મારા હસબન્ડે મને એક પણ શબ્દ કીધો નહીં કે તે આજના દિવસે આવું કામ કેમ કરે. એ કહ્યું તું તારું કામ કર, હું મારું કામ કરું છું. વાત પૂરી થઈ ગઈ. કોઈક દિવસ સમજાય તો જુઓ કરવાને એને કરીશી વચન તમે એમને સાર્થક થતું નથી. બોલવાથી વાતો કરવાથી થતું નથી. ઘરમાં એટલી બધી સમસ્યાઓ આવશે, એટલી બધી ઉપાધિઓ આવશે, ના પૂછીને વાત. માં કુંતાને આપ જાણો છો મહાભારતના યુદ્ધને, હે માતાજી જ્યાંથી તમે એ તો કુંતામાં તો 5 દીકરાની માતા હતી, પણ એવી વાત ભગવાન શ્રી કૃષ્ણના કોઈ હતા. હવે જેના ભગવાન જેનો ભત્રીજો છે, હે ને, એને હું તકલીફ કહીએ નહીં હું છે આ તકલીફ કેમ મારા છોકરાને કેમ બનવાસ, હે હું બગાડી તો તમારું, અને તમે ભગવાન છો, આ બધું બદલી ના આપો, તમે ગુરુજી છો, મારા છોકરાને છોકરો આલી ના આપો. અરે હાલજો ભગવાન તમને જે મંજૂર છે કરજો જાઓ, પણ તમે સમર્પણ કર્યું છે તો એને પ્રશ્ન વિરામ મૂકશો. તમે નક્કી કર્યું છે કે મારા ભગવાનના ચરણમાં મારે બેસવાનું છે, મારા ભગવાન જે કરે એ સાચું. એણે આખી જિંદગી તકલીફ કરી. તમે જો લાક્ષા ગરમી લઈ વનમાં ગઈ તો 5 છોકરા પેદા તો કર્યા, પણ 2 ને ગુમાયા, હે ને. 5 છોકરા દીકરા તો ઈશ્વરે આપ્યા, એકથી એક આપ્યા, પણ પતિ રહ્યો નહીં. આમ બેન કહી શકાય, બેનપણી કહી શકાય એવી એની માતરી એની સાથે હતી, હે ને. એ પણ રહી નહીં. એણે પણ સમર્પણ કરી દીધું કે ના દીકરા છે કે તું રે, હું એની સાથે હું જાઉં છું. કમાલની વાત ઘરમાં. એના પછી તે લઈ આવ્યા, હસ્તિનાપુરમાં લઈ આવ્યા. પછી બી તમારે જુઓ તો એટલા કાવા દાવા ખબર નહીં શું મેળવવા. આજકાલ ધર્મતંત્રમાં આ તકલીફ થઈ ગઈ છે. શું કાવા દાવા, શું લેવાનું, કઈ મઠાધિપતિ થવું છે એ જ નહીં ખબર પડતી મને. હું તો તમને નહીં, મારો રોજ કહું છું જાણકારી માટે કે મારા 12 વર્ષની સાધના પૂરી થાય તો સૌથી મોટો એક સંકલ્પ યજ્ઞ જ નહીં કરાવવું. મને કર્મકાંડ જ બંધ કરી દેવું છે સૌથી મોટું. જાણે મને પોતાને લાગે તમે લોકો કરાવજો, બધા બહુ સારી વાત છે. સૌથી મોટી કિલો ત્યાંથી જ ચાલુ થાય. આજે હું તમારા ઘેર યજ્ઞ કરવાની 2000 રૂપિયા ભેટ આવી, એટલે વરસાદે ડાયરી લખી 2000 રૂપિયા ભેટ, એટલે મારે 2000 છે એટલે 4 કરવાના ચક્કરમાં ચાલુ. બીજા 2 યજ્ઞ આવે ને તો આ 4 થઈ જાય. આ 4 થઈ જાય ને પછી એને ફરી બીજા કરું ને, કોઈકની વાત કેમ કરું, મારી દીકરી છે એને હમણાં બેંકમાં ખાતું ખોલાવ્યું છે ને જોબ ચાલુ કરી છે. મને પરમ દિવસ કે મમ્મા તું મને 800 રૂપિયા આપે તો 1 લાખ રૂપિયા થઈ જાય મારા બેંકમાં, અને તું મને 800 રૂપિયા આપી દે. એટલે મને આપણે તમે એમાં લાગે છે કે એમાં પેલા 800 મેળવું કે 1 લાખ મારા થઈ જાય, હે ને. પછી મારી પાસે આટલું દાન થયું. પછી કોઈ કાર્યક્રમ આવે, પછી હું જઈશ, પછી હું 5100 રૂપિયા લગાવીશ, પછી મારું નામ બોલશે, પછી મારું વસ્ત્ર આવશે, પછી હું આ કરીશ. શું છે નોનસેન્સ, એકદમ મૂર્ખતાનું કામ. મહામૂર્ખ કહી શકાય આને, હે ને. કારણ આપણે પછી બીજી બુદ્ધિમાં ચાલ્યા. કરવાનું હતું કંઈ અને કરવા લાગ્યા કંઈ. કામ કરીશું ભગવાનનું પૂર્ણ ઈમાનદારીથી, રાત દિવસ એક કરીને ગુરુજીનું કામ તો ખરું જ, પણ વેપારી વાળું કામ જ બંધ કરી દેવું છે. પૈસા કમાવાનું કામ નહીં, કોઈનું કામ જોઈતું નહીં. કંઈ ભગવાનને આવ્યા છે ને બતાવીશું. પછી આ જગ્યાએ આપ્યા, પેલી જગ્યાએ પ્રેરણા દીધો, શાંતિપુરનું ખાતું આપી દઈશું, મથુરાનું ખાતું આપી દઈશું, ચેતનાકેન્દ્રનું ખાતું આપી દઈશું, ખટકબાનું ખાતું આપીશું. જેને જ્યાં નજીક પડે ત્યાં જઈને ભરી આવો પૈસા, જા છૂટ. પણ મારા ઘેર લઈને ના, તો એક ઝંઝાળમાંથી મુક્તિ મળે. આ દરેકની વાત છે. નાનામાં નાના કાર્યકર્તાઓ ત્યાંથી જ બખેડા ઊભા થાય છે. મેં જેટલું માર્ક કરું છું, શહેરનું બહુ ચિંતન કરું છું, અને શ્રેષ્ઠતા તરફ લઈ જવા માટે એક છે મારા શાખાના પૈસા. કોઈ કે ના તો મારા પૈસા, તો કોઈ કે ના તો મેં તો મને તો કંઈ નહીં, આમાં તો કોઈને આપવા જ નહીં, તો અહીંયા જ આપીશ. અરે બાપરે, આ શું છે? ક્યાં ગયું પેલું વાક્ય કરીશે વચનમ તવા પ્રભુ, તમે જેમ કહેશો એમ કરીશ. હજુ કર્મકાંડના નિયમ નથી જાણતા, ખાલી કર્મકાંડ આવી ગયું છે તો મંત્ર બરાબર નથી આવડતા, અને છતાંય મહાપંડિત સમજીને ચાલે લોકો. પાછળ કોઈ તો યજ્ઞ કરવા જાય ને તો પાછળ ધોણી હંતાડી જાય, અને કોઈ રસ્તા મળી ગયું હોય. હવે કોઈક દિવસ ફરે વિજય નાઈ જ છે ને કે યાર જઉં છું આટલા વખતે જ સામે મળે, અને તારે શું કરવું, તે સમયમાં શું કહેવું, તો કેવો અઘરો વિષય, કેવું ફેસ કરવાનું થાય, હે ને. પછી કહેવું નહીં પડે કે જૂઠું તો બોલાય નહીં, ગુરુજીના નામ એવો મારા છે ડોકમાં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. રોજ ગાયા હોય એટલે યજ્ઞ કરવા જઈએ છે કેવું પડે,
એટલે પછી એ તો જતા રહે. જે સાંભળી ગયા બીજા ચારને કે બોલો કેટલી નકામી, મને ના કહી કે કરવા ચોરી ચોરી એ કે હું છે આ રામાયણ બંધ કરી દો ચોપડા બધા, બંધ જ કરી દો. જે કામ મૂળ કામ છે હે ને, આ મિશનની સૌથી મોટી ધૂરી એ સાધના છે. હું તમને ઉદાહરણ આપીશ. શાંતિકુંજ બધા ગયા હશો, એટલે ગઈ વખતે કીધું હતું, કદાચ આ વખતે બધા નવા માણસો છે કોઈને હોય રિપીટ થયું ને એને સાંભળ્યું તો વાત અલગ છે. શાંતિકુંજમાં બધા ગયા છે, અખંડ દીપક બધાએ જોયો છે, અને એ શાંતિકુંજમાં સમર્પણ કરનારા લોકો પણ છે, અને જે તે વખતે ગુરુજી માટે સમર્પણ કરેલા એવા લોકો છે. ગૌરીશંકરભાઈ સાહેબને આમાંથી કેટલા જણા જોયેલા? હાથ ઊંચો કરો. ગૌરીશંકરભાઈ સાહેબને કોણે જોયા હોય તો હે, તમે બીજા લોકોએ એ વ્યવસ્થાપક હતા શાંતિકુંજના હે ને, એમને પેટનો કંઈ કેન્સર થયેલું, ડેથ થઈ ગઈ એમની, લગભગ 5-1 વર્ષ જેવું થઈ ગયું. પણ ગુરુ એ શાંતિકુંજમાં રહેતા 2-3 વ્યક્તિનું તમને ઉદાહરણ આપીશ કે કોણે ક્યાં સમર્પણ કર્યું છે. શાંતિકુંજમાં સમર્પણ તો કરી દીધું તમે, અહીં ખંડનમાં સમર્પણ કરી દીધું માનો, ઘર પરિવાર સહિત કે ભાઈ પતિ પત્ની 2 વાઈ ગયા, અને પછી સરસ. પણ ઘેરથી ફોન આવ્યો છે કાકાના છોકરાને લગન છે, એટલે ભરતભાઈ જસોદાબેન જરાક 2 દિવસમાં ઘેર જવું પડશે. સારું જગ્યા હવે એ શું કરે બિચારા, કે મેં વ્યવસ્થા લીધા પડી છે, તમે ફરી આવો જાઓ. 2 દાડા ફરી પાછા 4 દાડા થયા, અઠવાડિયું થયું, મહિનો થયો, એટલે પછી એવું થાય કે મારા ઘરમાં ફૂલાનું કામ છે, જવું પડશે હે ને, આજે મિસ્ત્રી આવવાનો, જરા મારો વગર લઈને પડે, પૈસા મારા નવા પડશે. આમ જઈ આવો આજનો દાડો, ફરી એમને આજનો દિવસ જોઈ દઈશું, ફરી 1 દાડો તો એમને સંભાળ્યું, ફરી પાછા આપણે આવી ગયા મહિનો રહ્યો. એમ આમ ત્યાં પણ બધા સમર્પણ કરેલું છે. ત્યાં પણ એ લોકોને વેકેશન મળે, મહિનો 6 મહિના થાય, વર્ષ દિવસ થાય એટલે દીદી પાસે જાય, દીદી ઘેર જવું પડશે, એટલે દીદી જવાના ટિકિટ કરી આપે, જવાનો ખર્ચો આપે એમને, અને ઘેર જઈ 10 દિવસની 15 દિવસ મહિનાની જે પણ રજા પાસ થઈ હોય લોકોની એ રજા ભોગવી પાછા આવે. એટલે ગુરુજી વખતે પણ આ સિસ્ટમ હતી. એટલે ગુરુજીના વખતમાં સમર્પણ કરેલા કાર્યકર્તાઓ एक दिवस गौरीशंकर भाई साहब गया कि गुरुजी घर जाना है. गुरुजी अरे बाप रे बेटा क्या बात बोल दी आपने, घर कहाँ जाओगे, कौन से घर, कैसा घर, क्या बेटा शांतिकुंज आपको घर नहीं लगता, क्या बेटा मैं आपके पिता समान नहीं हूँ, क्या बेटा ये माता आपकी माता के समान नहीं है, आपको अब कौन से घर जाना है. दर वक्त जवा देता था, પણ એક દિવસ એવો આવ્યો અને ગુરુજી છે ને બહુ પેની નજર હતી. ભગવાન હતા એ તો સાક્ષાત તમારા 50 જન્મની વાત બી જાણતા હતા. 50 જન્મ પહેલા શું હતું, તો તમારી એક નસ નસથી વિચારોથી તમારી ક્યાં કુચક્ર ચાલે છે, તમારું મસ્તિષ્ક ક્યાં શ્રેષ્ઠ ચાલે છે, ક્યાં તમે પગે લાગીને બોલો છો કે આવું કરીશ ને ક્યાં ઘેર જઈને બદલાઈ જાઓ છો, બધું જાણે છે હે ને. અહીંયા માઇક પર બોલી શું ગયા, ઘેર જઈને શું કરી નાખ્યું એમને એડવાન્સ ખબર છે કે અહીંયા બોલે છે મોટા મોટા ફડાકા કરે છે, આ ઘેર જઈને કશું કરવાના નથી, આ ગાજાને છે વરસવાના નથી. ગુરુજીને ખબર નથી, પણ ગુરુજીએ બોલાવીને કીધું कि बेटा क्या बात कर दी आपने, आज तो मेरा दिल अंदर से भरा है बेटा, क्या ये आपको घर जैसा नहीं लगता शांतिकुंज, क्या शांतिकुंज के लोग आपको अपने जैसे नहीं लगते, अपने रिश्तेदार नहीं लगते, बेटा क्या बात है, आपने घर क्यों जाना है. आप कल्पना करो जे तीर छूट्યું ભગવાનના મુખમાંથી, ગીતાના પાઠ જે છૂટ્યા હે ને ગુરુજીના મુખમાંથી, અને સીધા હૃદયમાં વાગ્યા ગૌરીશંકર ભાઈ સાહેબ. અને ગુરુજીના ચરણોમાં બેસીને કહી દીધું, गुरुजी आपके चरणों की सौगंध, आज से गौरीशंकर कभी घर नहीं जाएगा. आखी जिंदगी देह त्याग થઈ ગયો પણ એ માણસ કોઈ દિવસ ઘેર ગયો નહીં. એનું નામ છે કરિષ્યવચન અંતવ. તો કહી શકાય કે કરિષ્યવચન અંતવ. નહીતર તો પછી બધી બહેનો કે મને માધ્યામી હો તો સુધારે વસાવે કશું કામ હોય તો કે આજકાલ મેં ચેતના કેન્દ્રમાં ચાલુ કર્યું છે, એક દિવસ બોલાયા છે 24 તારીખે કે બધા આવજો. 24 તારીખના જપ તમે 23 દિવસ 30 દિવસ છે તો 29 દિવસ બધે જ કામ કરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ તમે એક દિવસ 2 કલાક મારી વાતને માન રાખી ચેતના કેન્દ્ર અવશ્ય આવજો. સામૂહિક જપ શેરના કલ્યાણ અર્થે હે ને 1 કલાકના જપ, 15 થી 20 મિનિટનો દિવ્ય જપ, 15-20 મિનિટ આપણી વાતો ગુરુજીની વાતો કહીને કઈ
એ જાણવાનું. બીજી સિવાય કોઈ પણ પ્રકારની વાતચીત નહીં, કોઈ પ્રકારની ગોષ્ઠી નહીં, માત્ર એક જ વાત કરી છે વચન તો પ્રભુ કરો છું, તમે અમે જે બોલીએ છીએ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીશું, અમે બદલાઈશું, તમે અમને અંધાર વર્તન આપ્યા, અમે એ કાર્યને એને સન્માન તરફ શ્રેષ્ઠતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરીશું. આના સિવાય કોઈ વધારાની વાતો નહીં. અને પછી સરસ મજાનો નાસ્તો. આહા, પછી ખવડાવો બધાને, છૂટા કરવા આનંદ કરીને આજકાલ